વહેતી નસોમાં જે લોહી છે તે દેશ માટે બલિદાન માંગે છે. માતૃભૂમિ માટે મરવાનું સૌભાગ્ય એ જ સાચું માન માગે છે. માનનીય મુખ્ય મહેમાનશ્રી, આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, આજે આપણે સૌ અહીં 26 જાન્યુઆરી ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરવા એકત્રિત થયા છીએ. આ દિવસ આપણા દેશના ગૌરવ, સ્વાભિમાન અને સંવિધાનના સ્વીકારનું પ્રતીક છે. 26 જાન્યુઆરી 1950માં આ દિવસે ભારતે પોતાનું સંવિધાન અમલમાં મૂકીને વિશ્વ સમક્ષ એક સ્વતંત્ર, લોકશાહી અને ગણતંત્ર દેશ તરીકે ઓળખ મેળવી. ભારતનો ઇતિહાસ બલિદાન અને શૌર્યથી ભરેલો છે. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક ક્રાંતિવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને આપણને સ્વતંત્રતાની ભેટ આપી. બલિદાનની ભાવનાએ જ દેશને એકતામાં બાંધી દીધો છે. આજે આપણું કર્તવ્ય છે કે આપણે આ મહાન વીરોના સપનાઓને સાકાર કરીએ. શિક્ષણ, એકતા, શિસ્ત અને દેશપ્રેમ દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવીએ. ગણતંત્ર દિવસ આપણને યાદ અપાવે છે કે અધિકારો સાથે ફરજો પણ એટલી જ મહત્વની છે. ચાલો આપણે સૌ મળીને પ્રતિજ્ઞા લઈએ કે દેશના વિકાસમાં ઈમાનદારીથી યોગદાન આપશું. જય હિન્દ, જય ભારત.